નમસ્કાર મિત્રો, આજે પણ ઘણા બધા ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી વિશે કોઈ ખાસ માહિતી નથી, પણ હા, અત્યારે લોકો જાગૃત થયા છે. એટલે તમે પ્રાકૃતિક ખેતીનું નામ તો સાંભળ્યું જ હશે, પણ પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવામાં આવે છે અથવા તો પ્રાકૃતિક ખેતી એટલે શું, તેના વિશે હું તમને અગત્યની માહિતી ટૂંકમાં આપવાની કોશિશ કરીશ. અત્યારે સામાન્ય રીતે આખા ભારતમાં રાસાયણિક ખેતી થાય છે, જેમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે સજીવ ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતીમાં ગ્રીન લેબલ એટલે કે ઓછી નુકસાનકારક દવા અને ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીને ખેતી થાય છે, જેના ઉત્પાદનો લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. પણ આ બંને ખેતી પદ્ધતિમાં કેટલાક લાભ અને કેટલાક નુકસાન છે. રાસાયણિક ખેતીમાં પાક પર કોઈપણ પ્રકારની સમસ્યા આવે તો ખેડૂત એગ્રો સેન્ટર ઉપર જઈને રાસાયણિક દવા લાવીને પાકનો ઈલાજ કરી શકે છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને સારું એવું ખેત ઉત્પાદન મેળવી શકે છે. જ્યારે ઓર્ગેનિક ખેતીમાં પણ ઓર્ગેનિક દવા અને ઓર્ગેનિક ખાતરથી ખેડૂત ઉત્પાદન મેળવે છે, તેની સામે ખર્ચ પણ ઘણો થાય છે. આમ રાસાયણિક ખેતી લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, જ્યારે ઓર્ગેનિક ખેતી થોડી ખર્ચવાળી છે. પણ પ્રાકૃતિક ખેતીમાં આ બંને પ્રકારની ખેતીના લાભ લઈ શકાય છે, કેમ કે આ ખેતીમાં માત્ર પ્રાકૃતિક સંસાધનો દ્વારા કરવામાં આવે છે. એટલે ખેડૂતોને બહારથી કોઈ દવા કે ખાતર ખરીદવાના હોતા નથી, એટલે ખર્ચ પણ લઘુત્તમ આવે છે અને તેના ઉત્પાદનો લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. હવે મુખ્ય પ્રશ્ન રહ્યો કે ખેડૂત દવા અને ખાતર કેવી રીતે બનાવશે. તો તેના પહેલાં પ્રાકૃતિક ખેતી કરવા માટે તેનો મુખ્ય સિદ્ધાંત જાણવો જરૂરી છે. પાકને રોગમુક્ત કરતાં પહેલાં જમીનને ફળદ્રુપ કરવા પર વધારે ધ્યાન આપવામાં આવે છે, જેથી પાકને રોગ લાગવાની શક્યતા ઓછી થઈ જાય છે. તેમજ દેશી બીજનો ઉપયોગ કરવામાં આવે છે, જેની રોગપ્રતિકારક શક્તિ હાઇબ્રિડ બિયારણ કરતાં વધારે સારી હોય છે. તેમ છતાં જો વધારે રોગ આવે ત્યારે કુદરતી જડીબુટ્ટીના ઉકાળાથી પાકને રોગમુક્ત કરવામાં આવે છે. તેમજ દેશી બીજ ધીમી ગતિથી વધતા હોવાથી સેન્દ્રિય ખાતર દ્વારા સારો વિકાસ થાય છે. ભારતમાં લગભગ 12,000 વર્ષથી ખેતી કરવામાં આવે છે. જ્યારે રાસાયણિક ખેતી કે ઓર્ગેનિક ખેતી અસ્તિત્વમાં ન હતી, ત્યારે પ્રાકૃતિક ખેતી જ કરવામાં આવતી હતી. અત્યારે સ્વર્ગીય શ્રી રાજીવ દીક્ષિતજી, સુભાષ પાલેકરજી, મનસુખભાઈ સુવાગ્યા જેવા ઘણા મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતીને વ્યાખ્યાયિત કરી છે. બધા મહાનુભાવો ગાયને કેન્દ્ર સ્થાને રાખી છે, તેથી તેને ગાય આધારિત ખેતી પણ કહેવામાં આવે છે. આશા છે તમને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી સ્પષ્ટ થઈ ગઈ હશે. હવે પછીના વિડીયોમાં આપણે જોશું કે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ. તેમજ જો તમે હજી સુધી વિડીયો જોઈ રહ્યા હો તો એક લાઈક અવશ્ય કરજો, જેથી અમને આવા વિડીયો બનાવવા પ્રોત્સાહન મળે. ધન્યવાદ.